ગુજરાતમાં આતંકવાદ સામેની લડાઈમાં એટીએસને વધુ એક સફળતા મળી છે। પાટણ અને બનાસકાંઠામાં થયેલા સર્ચ ઓપરેશનમાં વધુ 5 આતંકીઓ ઝડપાયા છે। આ પહેલા ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછમાં તપાસને નવી દિશા મળી, જેમાં સોશિયલ મીડિયા, ગુપ્તચર, વિસ્ફોટકોનો પ્રયોગો જેવા ચોંકાવનારા ખુલાસો થયા છે। વધુ ઝડપાયેલા 5 આતંકીઓમાંનો એક મોહમ્મદ અયુબ કડીવાલા પોતાના ઘરના ધાબા પર જ વિસ્ફોટકનું પરીક્ષણ કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં પહોંચી તેના પિતા સાથે વાતચીત કરી તેમજ ગામના પૂર્વ સરપંચ સાથે પણ વાત કરવામાં આવી। ઘરમાં અને ગામમાં આતંકીનો વ્યવહાર કેવો હતો અને તેના વિશે તેમણે વાતચીત કરી। વધુમાં તેના પિતા અને ગામના પૂર્વ સરપંચે શું કહ્યું, આવો જાણીએ આ ક્રાઇમ રિપોર્ટમાં। એટીએસનું મેગા ઓપરેશન, 13 આતંકીઓ ઝડપાયા। ગુજરાત એટીએસે પાટણ અને બનાસકાંઠામાં એક સાથે સર્ચ ઓપરેશન ચલાવી મોટી કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની પૂછપરછમાંથી નવા તાર મળ્યા। તેના આધારે વધુ 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી। સિદ્ધપુર અને વડગામમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। હાલ સુધીમાં કુલ 13 આરોપીઓ એટીએસની કસ્ટડીમાં પહોંચી ચૂક્યા છે। હવે સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। ત્યારે ઝડપાયેલા આતંકીઓના ગામ સુધી જ્યારે તપાસનો રેલો પહોંચ્યો છે, ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ પણ મોહમ્મદ અયુબ કડીવાલાના ઘરે પહોંચી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા। આતંકી મોહમ્મદ અયુબ કડીવાલા સિદ્ધપુરના ખડિયાસણનો રહેવાસી। એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હતા। ઓનલાઈન માધ્યમથી કેટલીક સામગ્રી ખરીદવામાં આવતી હતી અને તેના માટે પોતાના બચતના નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ 22 વર્ષીય આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાના ગામ ખડિયાસણ પહોંચી। તપાસ કરતા એ જોવા મળ્યું કે આતંકી પોતાના રહેણાંક મકાનના ધાબા પર તેમજ મદ્રેસાની પાછળની અવાવરૂ જગ્યાએ વિસ્ફોટકના પરીક્ષણ કર્યા હતા। આતંકીએ પોતાના ઘરના ધાબા પર પણ બોમ્બના પરીક્ષણ કર્યા હતા। ત્યારે એ આતંકીના પિતા દેશના દુશ્મન બનેલા દીકરાનો કેવી રીતે લૂલો બચાવ કરે છે, સાંભળો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા અને પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું નાના ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા જ છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી। પિતાનો લૂલો બચાવ, બોમ્બ નહીં અમે તો ફટાકડા કહીએ। સાંભળ્યું ને તમે? આતંકી મોહમ્મદનો પિતા અયુબ એવું કહે છે કે જ્યારે મોહમ્મદ પરના આરોપની મને એટીએસના અધિકારીએ જણાવ્યું ત્યારે મેં કહ્યું કે એ તો તમે બોમ્બ કહો છો, અમે તો એને ફટાકડા કહીએ છીએ। વિચાર કરો, દીકરો આતંકી સંગઠન જૈશે મોહમ્મદનો સાગરીદ બની ગયો હતો અને પરિવારને આખી વાતની ભનક પણ ન લાગી। એક તરફ છેલ્લા 6 મહિનાથી આતંકી મોહમ્મદ પિતાને ધંધામાં મદદ કરી રહ્યો હતો અને પાછળના દરવાજે આતંકીઓના આકાઓને મદદ કરી રહ્યો હતો। આતંકીને બ્લાસ્ટ વિશે પરિવાર પૂછતો તો પણ અભ્યાસ માટે એક્સપેરિમેન્ટ હોવાનું કહીને વાતનો છેદ ઉડાડી દેતો। હજુ પણ આતંકીના પિતા કંઈ કહી રહ્યા છે, આવો સાંભળીએ। પૂછતા પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો, અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે, આ છે। એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય, અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું, ક્યાંથી લાવતો તો એવું કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને। એના કોઈ દોસ્તારો કે જેના ઉપર તમને ના, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં। બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી। દરેક એંગલ પર એટીએસની તપાસ, મદ્રેસાઓમાં કરતા ધાર્મિક અભ્યાસ। મોટાભાગના આરોપીઓ વિવિધ મદ્રેસાઓમાં ધાર્મિક અભ્યાસ સાથે સંકળાયેલા છે। જો કે તપાસ એજન્સીઓ વ્યક્તિગત રીતે તપાસ કરી રહી છે કે આતંકીઓ દ્વારા ગુજરાતમાં કોઈ આતંકી હુમલાનો પ્લાન કરાઈ રહ્યો હતો કે ગુજરાતના કોઈ પણ એક વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિ કરવાના પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં કેવી તૈયારીઓ હતી, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ત્યારે ગામના પૂર્વ સરપંચ અને આતંકીના પાડોશી પણ કંઈક કહી રહ્યા છે, તેમને પણ સાંભળી લઈએ। હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે। અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ। પૂર્વ સરપંચ ભૂલી ગયા કે પહેલા પણ આ જ ગામના મદ્રેસામાંથી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે।
ત્યારે સમાજના કહેવાતા મોભીને જ ખ્યાલ ના હોય કે ગામના છોકરા શું કરી રહ્યા છે, આ એક ગંભીર બાબત છે. ત્યારે અહીંયા એટીએસ દરેક આતંકીઓના મૂળ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે હજી પણ પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા ગંભીર બાબત એ છે કે આતંકી સંગઠનો હવે દેશમાં જ એક આખું સ્લીપર સેલનું મોડ્યુલ ઊભું કરવા માંગે છે. દેશના જ યુવાઓને કટ્ટર સાહિત્ય અને વિડીયો બતાવી નાપાક મનસૂબા પાર પાડવા પોતાની સાથે જોડી રહ્યા છે. ત્યારે ખાસ તો પરિવારે અહીંયા સતર્ક રહેવાની જરૂર છે. તેમના સંતાનો સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે તે ધ્યાન રાખવાની જવાબદારી માતા પિતાની છે. ત્યારે આ કેસમાં હજુ પણ આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ.